બનાસકાંઠામાં વરસાદે ઠેર ઠેર વિનાશ વેર્યો છે। બનાસકાંઠાથી વીટીવી ન્યૂઝનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ કે જ્યાં દહીસર લોધરા માર્ગ પર વરસાદી પાણી ફરી વળ્યું છે। વીટીવી ન્યૂઝના કેમેરામાં આફતના દ્રશ્યો કેદ થયા છે। પાણી ભરાઈ જતા લોધરાથી સુઈ ગામનો માર્ગ બંધ થયો છે। સુઈ ગામ માર્ગ પર ભરાયેલા પાણીમાં ટ્રક તણાઈ છે। વીટીવી ન્યૂઝે અસરગ્રસ્તોને મળીને સમસ્યા જાણી। ગ્રામજનોએ કહ્યું કે 2 દિવસથી પૂરના પાણીમાં ફસાયા છીએ। કોઈ નેતા કે તંત્રના અધિકારીઓ ખબર પૂછવા પણ નથી આવ્યા। મકાનો, દુકાનો, શાળા, દવાખાનાઓમાં પાણી ભરાયા। ભારે વરસાદથી બનાસકાંઠા જિલ્લાના અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે। સુઈ ગામમાં વરસાદે વિનાશ વેર્યો છે। જ્યાં જુઓ ત્યાં પાણી પાણી અને જળબંબાકારની સ્થિતિ છે। સુઈ ગામથી નળાબેટ જવાનો જે રસ્તો છે ત્યાં પાણી ફરી વળ્યા છે અને કમરથી ઉપરના પાણી કે જ્યાં વાહન પણ ન જઈ શકે। અને અત્યારે હાલ જે દ્રશ્યો જોઈ શકાય છે કે અહીં વાહન ચાલકો છે તે વાહન ચાલકો પણ પોતાનું બાઇક દોરીને લઈ જઈ રહ્યા છે। તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરું છું। કેવી પરિસ્થિતિ છે અને કેવી હાલાકી થાય છે, તમને પાણીથી કેવી પરેશાની થઈ રહી છે? અરે પાણીથી તો અત્યારે સાહેબ બહુ પરેશાની છે અને હાલમાં પણ દવા લેવા જવું છે દવાખાને તો બાઇક પુલમાંથી દોરીને કાઢ્યું છે। કોને તકલીફ થઈ અને કેવી હેરાનગતિ 2 દિવસથી તમને થઈ રહી છે? તકલીફની તો વાત જ ના કરો। અત્યારે તકલીફ એટલે ખૂબ જ તકલીફ છે। ખાવા પીવાની અને રહેવાની ખૂબ જ અગવડ પડે છે। બિલકુલ, હું બીજી તરફના દ્રશ્યો બતાવીશ કે ટ્રક જે છે તે ટ્રક પણ આ પાણીની અંદર જે છે તે ફસાઈ ચૂક્યો, તે પણ વહેણમાં આગળ વધ્યો। એટલે કે અત્યારની પરિસ્થિતિ જે છે તે ખૂબ જ વિકટ જોવા મળી રહી છે ને એટલે કે ક્યાંક આ પ્રકારની પરિસ્થિતિ જે છે તે પરિસ્થિતિના લોકો જે છે તેઓને અહીંથી પસાર થવું પડી રહ્યું છે। બીજી તરફ એક તરફથી બીજી તરફ લોકો નથી જઈ શકતા। જો વાહન નીકાળવું હોય તો આ વહેણની વચ્ચેથી તેમને આ વ્હીકલ જે છે તે પણ નથી નીકળી રહ્યું। એટલે કે ક્યાંક પરિસ્થિતિ જે છે તે ખૂબ જ વિકટ સુઈ ગામની જોવા મળી રહી છે। કારણ કે વરસાદી આફત જે આવી તે આફતે લોકોને હેરાન કર્યા છે। કેવી પરિસ્થિતિ છે અને કેવી હેરાનગતિ થઈ રહી છે? હેરાનગતિ બહુ છે। અત્યારે રાધનપુર જવું તો બહુ મુશ્કેલી પડી રહી છે અત્યારે તો અત્યારે દોરીને બાઇક ચલાવવું પડે છે। 2 દિવસથી ખાવા પીવા માટે કઈ મળ્યું છે? 2 દિવસથી તો બસ ખીચડી બનાવીને ખાઈએ છીએ। બાકી 3 દિવસથી 4 દિવસથી તો લાઇટ પણ નથી ગામમાં। નેટવર્ક નહીં આવતું અત્યારે, કશું જ નહીં, લાઇટ નહીં, કશું પ્રોબ્લેમ, બહુ પ્રોબ્લેમ અત્યારે। બિલકુલ, તો આ પરિસ્થિતિ લોકોની કે તેમને જો ખાવા માટે કઈ લાવવું હોય તો તે પણ વિકટ પરિસ્થિતિ થઈ રહી છે અને ગામના લોકો આ પ્રકારે અહીંથી પસાર થઈ રહ્યા છે। ક્યાંક આ તમામ લોકો જે છે તે લોકોની સાથે પણ વાત કરવાનો આપણે પ્રયાસ કરીશું। અનાજ લઈને આવ્યા છો? લોટ ને એવું છે। લોટ ને એવું છે। કેટલા દિવસથી તમને ખાવાનું નથી મળ્યું આમ પ્રોપર? ખાવાનું તો 2 દિવસથી બિલકુલ 2 દિવસથી આ લોકોને ખાવા નથી મળ્યું અને આ લોકો જે છે તેઓ ક્યાંક એ પ્રકારે તેમને પરિસ્થિતિ જે છે થઈ રહી છે। હાલ તો અહીંના ગામના લોકો જે છે તેમને પ્રશાસન પહોંચે તેવી માંગ છે। સ્થાનિક લોકો છે ગામના, તેમની સાથે વાત કરીશું। કેવી પરિસ્થિતિ 2 દિવસથી છે અને 4 દિવસથી આવું પાણી ચાલે। 5 તો ભેંસો તણાઈ ગઈ છે ગામને। 4 દિવસથી પણ બ્રિજ બની જાય તો સારું, પુલ બનાવે તો ઊંચો। કેટલા દિવસથી આ પ્રકારની પરિસ્થિતિ અને પ્રશાસન આવીને શું કહે છે? કોઈ આવતા જ નથી। આ 4 દિવસથી આવું છે। આમાં જોવા જઈએ ને તો પહેલા જ તમે આવ્યા છો એટલે તમારો ખૂબ ખૂબ આભાર આ ગામ વતી। અને માણસોને એવડી તકલીફ પડી છે વાત જ આવવા દો તમે। 5 ભેંસો આ ભાઈની બાજુમાં તણાઈ ગઈ છે, બધા ઘર વખરી બધું એમ ઘણું નુકસાન થઈ ગયું છે। અને સરકારને અમારું કહેવાનું એટલું કે બને તો આટલો આ થોડું પુલ કર્યું છે કોઈ લોકો? હા, ઘણા લોકોનું કર્યા। બધા આજુબાજુમાં ખેતરોમાં રહે છે ને બધાનું ગામવાળી રેસ્ક્યુ કર્યું છે। બાકી કેટલી નુકસાની થઈ હવે? ખેતીને તો મારો કામ વધ્યું જ નથી, મતલબ કોઈ જે ઢોરાને ચારા દેવું વધ્યું નથી, એટલું બધું નુકસાન થયું છે। બિલકુલ, તો ખેતરો જે છે તે પણ બેટમાં ફેરવાઈ ચૂક્યા છે, રસ્તા બેટમાં ફેરવાઈ ચૂક્યા છે ને આ પ્રકારની પરિસ્થિતિ જે છે તે અત્યારે સુઈ ગામની જોવા મળી રહી છે। એટલે કે ક્યાંક જે પ્રકારે સુઈ ગામ પર વરસાદી આફત આવી, આમ તો પાણી માટે રણ વિસ્તારનો આ સુઈ ગામ તરસતું હોય છે, પરંતુ આફત એવી આવી કે હવે પાણીએ જ પોતાને જે લોકો છે અહીંના તેમને આફતમાં મૂકી દીધા છે। અને અત્યારની પરિસ્થિતિ એ પ્રકારની છે કે લોકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને લોકોને ઊંચા વિસ્તારમાં સ્થળાંતર તો કરાવ્યા છે પરંતુ તેમના ખેતરો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે અને જનજીવન ફરી પૂર્વવત ક્યારે થશે તે ખબર નથી। કેમેરામેન દશરથ ઠાકોર સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, સુઈ ગામ।
બનાસકાંઠામાં વરસાદી આફતથી ઠેર ઠેર નુકસાનના દ્રશ્યો સામે આવ્યા. મોડી રાત્રે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ નિરીક્ષણ કર્યું. બનાસકાંઠામાં અસરગ્રસ્ત વિસ્તારોની શંકર ચૌધરીએ મુલાકાત લીધી. ટ્રેક્ટરમાં બેસીને શંકર ચૌધરીએ પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફરીને સમીક્ષા કરી. અસરગ્રસ્ત લોકો માટે ભોજન, પાણી, તબીબી સહિતની સેવાઓનું પણ નિરીક્ષણ કર્યું છે. અસરગ્રસ્તો માટે 1.50 લાખનું ફૂડ પેકેટનું વિતરણ અને તાત્કાલિક રસોડું શરૂ કરાવાયું. શંકર ચૌધરીએ કહ્યું કે દરેકને મદદ મળે તેવી વ્યવસ્થા કરાઈ છે. રાહત કામ માટે તાલુકા કક્ષાના અધિકારીઓને કામગીરી સોંપાઈ છે. ગામડાઓમાં વીજ પુરવઠો પુનઃ શરૂ કરવાની કામગીરી ચાલુ હોવાનું શંકર ચૌધરીએ જણાવ્યું. સમસ્યા મોટી હોવાથી રાહત કાર્ય 1 અઠવાડિયા સુધી ચાલશે તેવી વાત તેઓએ કરી. ઇરિગેશન અને હેલ્થ આ સહિતની પૂરી ટીમો કામે લાગી છે. સમસ્યા ખાસી મોટી છે. કામ 1-2 દિવસમાં પૂરું થાય એવું નથી. મિનિમમ એકાદ વીક તો કામ કરવું જ પડશે. પછી કદાચ સર્વેનું કામ, બાકી ખેડૂતોને સમસ્યાઓ છે એનો પણ ઉકેલ કરવો પડશે. પશુના જે મૃત્યુ પામ્યા છે એના પીએમ એને દાટવાનું કામ, જેથી કરીને કોઈ ડિસીઝ, રોગચાળો ના થાય, એપિડેમિક ના થાય, એની પણ ધ્યાન રાખવું પડશે. તો કામ ઘણું મોટું છે, પરંતુ પૂરી ટીમ, જિલ્લા વહીવટીતંત્ર કામે લાગ્યા છે. આજે ચીફ સેક્રેટરીશ્રીએ માન્ય મુખ્યમંત્રીશ્રીની સૂચના પ્રમાણે એક એડિશનલ કલેક્ટર કક્ષાના અધિકારીને પણ તાલુકા કક્ષાએ નિમણૂક કરવાનો નિર્ણય કર્યો છે, જે કલેક્ટરશ્રીના માર્ગદર્શનની અંદર જિલ્લાની અંદર રહીને કામ કરશે.